નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઓનલાઈન ફ્રોડ વિશે। સૌપ્રથમ તમે આપણી આ ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જો તમને આગળ આ વિડીયો જોવાની મજા આવે તો આપણે આ વિડીયોને લાઈક કરજો અને પોતાના મિત્રો અને રિશ્તેદારોને શેર કરજો। મિત્રો, કેટલાક સમયથી ઘણા બધા લોકોના મોબાઈલમાં એક એવા મેસેજ આવી રહ્યા છે। તે મેસેજ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અંબાણીજીનો બર્થડે હોવાથી જીઓ કંપની દ્વારા 28 દિવસનું 239 રૂપિયાનું ફ્રી રિચાર્જ આપવામાં આવે છે। તો મિત્રો, આ મેસેજ સંપૂર્ણપણે ફેક મેસેજ છે। તો આવા કોઈ પણ મેસેજ પર વિશ્વાસ ના કરતા મિત્રો, અને કોઈ પણ ખોટી લોભામણી લાલચમાં ના આવતા મિત્રો। જો તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરશો તો તમારો બધો જ મોબાઈલ ડેટા ચોરી થઈ શકે છે અને તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે। તો મિત્રો, આવી કોઈ પણ લોભામણી લાલચમાં ના આવવું અને કોઈ પણ ખોટા મેસેજ પર વિશ્વાસ ના કરવો। અમુક લેભાગુ તત્વો દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવતા હોય છે। કેટલીક વખત મોદીજીનું નામ આપી અને મોદીજીનો બર્થડે હોવાથી જીઓ કંપની દ્વારા ફ્રી રિચાર્જ આપવામાં આવે છે એવા મેસેજ આવતા હોય છે। તો કેટલીક વાર અંબાણીજીનું નામ આપી અંબાણીજીનો બર્થડે હોવાથી જીઓ કંપની તરફથી ફ્રી રિચાર્જ આપવામાં આવે છે અને તે ફ્રી રિચાર્જ મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવતું હોય છે। એવું કહી અને લેભાગુ તત્વો દ્વારા ઓનલાઈન સ્કેમ આચરવામાં આવતો હોય છે। તો મિત્રો, આવી કોઈ પણ લોભામણી લાલચમાં આવવું નહીં મિત્રો। આપણામાં એક એવી કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મરે। તો આવી જ રીતે ઘણા બધા લોકો ફ્રી રિચાર્જ મેળવવાની લાલચમાં ભૂલ કરી બેસતા હોય છે અને ઓનલાઈન ફ્રોડનો ભોગ બનતા હોય છે મિત્રો। જે લોકો આવો ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા હોય તે લોકોએ વહેલામાં વહેલી તકે પોતાના નજીકના કોઈ પણ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ આપી દેવી જોઈએ। અને આ વિડીયોને મિત્રો વધારેમાં વધારે શેર કરજો, જેથી કરી લોકોમાં એક નવી જાગૃતતા આવે અને કોઈ પણ લોકો આવો ફ્રોડનો શિકાર ના બને। આ સાથે જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી, જય ભવાની।